રાજકોટના ગોંડલમાં નેશનલ હાઈવે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। નેશનલ હાઈવેના કામમાં કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડામાં બાઇક સવાર પડ્યો। આ વિડીયો પણ એક સામે આવ્યો છે, એ પણ અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે કે કયા પ્રકારની બેદરકારી અને લોકો કેટલા હેરાન થઈ રહ્યા છે। ખાડા પાસે બેરિકેડ ન મૂકતા બાઇક સવાર ખાડામાં પડ્યો। ગુંદાળા ચોકડીથી અર્જુન હોટેલ સામેની ઘટના કે જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। બાઇક સવાર પરિવાર સાથે ખાડામાં પડતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। મોટી દુર્ઘટના પહેલા જવાબદારો સામે ક્યારે પગલાં લેવામાં આવશે, એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। રાજકોટ કે જ્યાંની આ એક બેદરકારી સામે આવી છે, કોન્ટ્રાક્ટર દ્વારા ખોદેલા ખાડામાં એક બાઇક સવાર પડ્યો। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા ભાવેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, ગોંડલમાં એક ઘોર બેદરકારી સામે આવી। કોન્ટ્રાક્ટરે ખાડો ખોદ્યો છે પરંતુ બેરિકેડ નથી લગાવ્યા, રસ્તામાં લોકો પડી રહ્યા છે, શું વધુ વિગતો? ચોક્કસથી જે પ્રમાણે ગોંડલ નજીકનો આ સીસીટીવી વિડીયો છે તે સામે આવ્યો છે, જેમાં એક બાઇક સવાર છે તે ખાડામાં પડ્યો છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, એવામાં સવાલો ઉભા થઈ રહ્યા છે। ગોંડલ નજીક નેશનલ હાઈવે દ્વારા કામ જે છે તે કરવામાં આવી રહ્યું છે, તેમાં આ કોન્ટ્રાક્ટરની બેદરકારી છે તે સ્પષ્ટ જોવા મળી રહી છે। કારણ કે આ પ્રકારનું કામ છે તે ચાલી રહ્યું છે, ત્યાં જે આ સેફટીના જે અલગ અલગ સાધનો રાખવા જોઈએ તે રાખ્યા નથી, બેરિકેડ જે રાખવા જોઈએ તે પણ રાખ્યા નથી, અને જેના જ કારણે જે આ બાઇક સવાર આ રસ્તા ઉપરથી પસાર થયો હતો અને પરિવાર સાથે પસાર થયો હતો અને ખાડામાં ખાબક્યો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। જો કે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની સર્જાઈ નથી, પરંતુ શું તંત્ર કોઈની જાનહાની સર્જવાની રાહ જોતું હોય તે પ્રકારના આ જે કામમાં જે બેરિકેડ નથી રાખ્યા તેને લઈને સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। અગાઉ પણ રાજકોટમાં આ પ્રકારની ઘટના આવી હતી, જ્યાં રસ્તાનું કામ હતું, રસ્તો બનાવવાનું કામ હતું અને ત્યાં રસ્તા ઉપર ખાડો ખોદવાના કારણે એક બાઇક સવાર છે તે આ ખાડામાં ખાબક્યો હતો અને તેનું મોત થયું હતું। હવે આ ગોંડલના આ સીસીટીવી વિડીયો સામે આવ્યા છે, તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। જી ભાવેશ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।